હેલો મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે જવાનું છે આજે પાવાગઢ। તો આ છે તો વડોદરા પાવાગઢ વાળો હાઈવે। તો ફાઇનલી આપણે તો પાવાગઢની નજીક એકદમ મસ્ત મજાનો ડુંગર દેખાય છે। તો આપણને એવું લાગે છે ફટાફટ આપણે પાવાગઢ ડુંગરો ચડી જશું, જોઈએ કેમ થાય છે આગળ। ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાવાગઢ। બહુ મજા આવે એવું છે, પણ પબ્લિક બહુ છે એટલે બહુ ટ્રાફિક છે, એટલે ટ્રાફિકના કારણે રોપ વે ઉપર જવાય એમ નથી, એટલે આપણે તો ચાલીને જ જવું પડશે। જો આ છે ઉપર જવાનો ગેટ, અહીંથી ડુંગરા પર જવાય છે। બહુ પબ્લિક છે એટલે બસમાં પણ બહુ ટ્રાફિક છે, એટલે બસ મિનિમમ 50 થી 100 બસ જેટલી છે, એટલે તકલીફ જેવું છે થોડું। આપણે ચાલીને જવાનું છે એટલે ઉપર કઈ નાસ્તો મળશે ને, એટલે નીચે જ નાસ્તો લઈ જવો પડશે। પ્રખ્યાત બટેટા પૌવા, ખાલી પૌવા, કેવું પૌવા, એનર્જી ભરેલી નકર તો અત્યારે ડુંગરો જોઈને જ પગ દુખે છે। તો અમે અમારા ભાઈબંધોએ ડુંગરો ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો જોઈએ આપણે હવે કોણ પેલા થાકે છે। અત્યારે તો ફૂલ એનર્જી છે એટલે ફટાફટ જવા જેવું છે। તો અમે જય માતાજી લખેલી પટ્ટી લીધેલી છે, તો પટ્ટી બાંધી દઈશું આપણે। बहुत थक गए हैं, बोलने के भी फर्क। ओ તમારા વંશજો જો સામે છે, રસ્તામાં ભૂસવા આવ્યા છે વંશજો। નમસ્તે, બટર થાકતા નહીં કાર ગઈ ફી પડી અહીં તો થોડુંક ચડી ગયા હતા અડધે, મતલબ કે આપણે માછી પહોંચવા આવ્યા છે એટલે રસ્તો દેખાણો છે, એટલે એવું લાગે છે થોડુંક પહોંચી ગયા છે એવું। રસ્તો જોઈને આમ ફૂલ એનર્જી આવી ગઈ છે કે હમણાં પોગી જશું એવું લાગે છે। માસ્ટર કે બેક કર આપણો હવે મજા આવશે। પગથિયા એક રાઉન્ડ પૂરો કર્યો છે, એમાં સક્સેસ થયા છે। લેવલ પૂરું શું છે? લેવલ 1 લેવલ તો આપણે કેમ લેવલ આવે ફ્રી ફાયર માં, એની જેમ ફ્રી ફાયર લેવલ। મનીષ ગિરનાર ચડતા એવું લાગે કે સારું છે? જો જંગલમાં આવી ગયા એવું લાગે। આ જો મિત્રો રોપ વે છે, અહીંથી રોપ વે દેખાય છે, એવું લાગે છે કે રોપ વેમાં વયા જાય, પણ રોપ વેમાં બહુ ટ્રાફિક સેટ તો ફૂલ થાકી ગયા એટલે હોલ્ડ પડ્યો છે। અહીંયા લીંબુ શરબત ને કાચી કરી મળે છે। અહીંયા એવું કહે છે કે રાજાશાહી વખતની જેલ છે। હજી સામે જવાનું છે આપણે, હાલવું પડશે, દોડવું પડશે, હાલવું નહીં। આજે અમારે થેલો લઈને આવે પબ્લિક જો તો અડધી પહોંચાશે એટલે નેચર એકદમ મસ્ત આવે છે। આમ થાકી ગયા છે પણ મજા જ આવે છે। ઉપર પાવાગઢના ડુંગરે તો ચડ્યા જ નથી, માતાજીના દર્શન થાય પછી ઓર મજા આવશે। આ ગેલેરી એવું લાગે છે કે રાજાશાહી વખતની છે, કેમ કે અહીંયા થોડીક જ જગ્યા છે અને અહીંથી એકદમ આપણે કેમ આખું ગામ બતાવતું એવી રીતના બતાય છે બધું। આપણે તો અડધી પછી આ છે મિત્રો દૂધિયું તળાવ, અને દૂધિયા તળાવનું તો નામ સાંભળ્યું જ છે। હાલો હાલો हां दर्शन कर लिए पछी वाली सीआर से भी दिखता है।
આપણે તો મંદિરનો ગેટ બતાવે છે મિત્રો. આપણે દર્શન કરવાની ખુશી જ કંઈક અલગ થાય છે. ટ્રાફિક બહુ છે એટલે દર્શન કરવામાં થોડોક વાર લાગશે. તો ફાઇનલી મિત્રો આપણે માથે આવી ગયા છીએ હવે. બોલીએ છીએ મહાકાળી માત કી જય. कैसा फील हो रहा है? हाल है बधारिया साफ हम थोड़ी ना चले यार ऐसा तो તો આપણે સાવ ડુંગર પર પહોંચી ગયા છીએ. મંદિર બતાવશે પણ ટ્રાફિક બહુ છે એટલે વાર તો થોડીક લાગશે. અમે મિનિમમ 3 તો વાગી ગયા છે એટલે હવે ધીમે ધીમે આગળ હાલા જ જઈએ છીએ. આરતીના ટાઈમે પગે છે. આરતીના ટાઈમે અહીંયા જાગરો બદલાવવામાં આવે છે. તો જો તમે જાગરો જાગરો ટ્રસ્ટ હોય બદલાવા. આપણે મિત્રો તો આરતીનો લાવો લીધો અને દર્શન કરીને આપણે હવે નીચે ઉતરીએ છીએ. તો હવે આપણે નીચે પાછા મળીએ. અહીંયા આટલી મજા આવે છે કે અહીંથી નીચે ઉતરવું જેમ નથી થતું, પણ કેમ કરું, ઘરે તો જવું પડશે. અહીંયા જઈ જવું એમ થાય છે. થોડા ફોટા પાડી લઈએ હવે. બે શબ્દ કહો છો મારા વાલા. કઈ શબ્દ જ નહીં. શબ્દ તો દેખાતા ને આખું વિચારી છે. ચેક કર આ ભાઈને કંકો લેવું છે. કંકો લેવા જવામાં ચેક કરવાનું ઓરિજિનલ કયું છે ને કયું છે આપણને ખબર ન પડે આમાં. હવે ચેક કરે છે. મિત્રો હવે ધીમે ધીમે નીચે આવીએ. હવે બહુ થાક લાગે, મને ખંભો બહુ ઠેલો પકડી ઠેલો લીધો ને એટલે અહીંયા ઠેલો નથી લીધો. એ રીતે અમે તઈને લીધો ઠેલો ને લીધો ને ખંભો દુખ મેં કીધું તું એ લીધો એટલે તને જ ન લીધો. તમે આપણે મિત્રો તો એક ઢીંગલી લેવાની છે મસ્ત મજાની નાની એવી. આ મસ્ત જો, આ મસ્ત, આ મસ્ત, આ જ મસ્ત.
અમે મસ્ત મજાની એક બેબી ડોલ લેવા આવી ગયા છીએ એમ. તારે કઈ લેવી ભાઈ? ઓય મારે લેવી કઈ લેવી બોલ? મોટા તારે ને ઢીંગલી લેવાની? કેટલી છે? મોટી ઢીંગલી? ના નાની જ બરાબર આમાં આને જો બહુ ઠંડી લાગે છે, સ્વેટર પહેરાવી દીધું છે માથે. સ્વેટર પહેરાવી દીધું માથે. ઝુમકા મિત્રો બહુ મસ્ત મસ્ત છે. તમને જે કોઈ ગમે તો કોમેન્ટ કરો, હું તમારા હાટું લેતા હોય. રિંગ પણ બહુ મસ્ત મસ્ત છે. આ મિત્રો તો નીચે ઉતરવા માટે રોપવેની લાઈન છે, કેમ કે રોપવેમાં બહુ ટ્રાફિક છે એટલે લાઈનમાં રહેવું પડે છે. તો કેટલી બધી લાંબી લાઈન છે, 1 કિલોમીટર જેટલી વધારે છે તોય નાની. ઠેઠ ઉપર ડુંગરા સુધી લાઈન છે. આપણે મિત્રો જે પટ્ટી લીધી તો જો મિત્રો અહીંયા બાંધવામાં આવે છે. અહીંયા એવું માનવામાં આવે છે કે આપણે જે મન્નત માગી હોય તે મન્નતને બાંધતો. આપણે મિત્રો પટ્ટી બાંધવા માંડ્યા છીએ. આપણે શું માગ્યું હોય તો કહેવાય નહીં આપણે, તો આપણે પણ પટ્ટી બાંધી દીધી છે. તો મિત્રો મારો વિડીયો અહીંયા સુધી જોવા માટે આભાર. તમને મારો વિડીયો કેવો લાગ્યો? મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર કરો. અને હા, આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તોને પણ શેર કરો.